अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद श्री वल्लभ चरितमृत अध्याय 48 पंचदेव पहाड़ पर दरबारનું વિવરણ અને શ્રીપાદ પ્રભુનું ભક્તોને સંબોધન। શ્રીપાદ વલ્લભ ગુરો વદનારવિંદમ વૈરાગ્ય દીપ્તિ પરમો જ્વલમદ્વિતીયમ મંદસ્મિતમ સુમધુરમ કરુણાર્દ્ર નેત્રમ संसारतापहरणम सततम स्मरामि। श्रीपाद वल्लभ चरितमृत अध्याय 48। श्रीपाद प्रभु कुरवपुरमा आवीने રહ્યા અને પંચદેવ પહાડ ઉપર તેઓ જે જ્ઞાન સત્ર ચલાવતા હતા તો એ આપણે શ્રવણ કરીએ। સામાન્યતઃ દર ગુરુવારે પંચદેવ પહાડ પર શ્રીપાદ પ્રભુનો દરબાર ભરાતો હતો। શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીના જળ પ્રવાહ ઉપર ચાલીને સામે પાર જતા હતા। શ્રીપાદ પ્રભુ નદી જળ પ્રવાહ પગ મૂકે તે પહેલા જ જળમાં એક કમળ ખીલતું દેખાતું અને તે કમળ પર પ્રભુ પગ મૂકે અને બીજું પગલું મૂકે તે પહેલા બીજું કમળ પણ ત્યાં જળ પ્રવાહમાં ખીલેલું દેખાતું હતું। તો તે કમળ પર પણ શ્રીપાદ પ્રભુની લાકડાની પાદુકા કેવી રીતે રહેતી હશે અને કમળ કેમ કરમાઈ જતું નહીં હોય જેવા અનેક વિષયો મનુષ્યની કલ્પનાના બહારના છે। પાણી ઉપર ચાલવું એ પણ વિચિત્ર જ કહેવાય ને। પ્રથમ તો આ બધું વિચિત્ર જ લાગતું હતું પણ પછી તો તે પ્રભુની સહજ લીલા છે એમ વાત સમજાય છે। શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદી પાર કરે એટલે ભક્તો તેમનું આદરપૂર્વક સ્વાગત કરતા હતા। દરબાર સાંજ સુધી ચાલુ રહેતો હતો અને કુરવપુર પાછા જતી વખતે પણ શ્રીપાદ પ્રભુ સરિતા જળ ઉપર ચાલીને જતા હતા। પાછા ફરતા પણ પ્રત્યેક પગલે કમળ ખીલતું અને ભક્તોની વિદાય લઈ તેઓ એકલા જ કુરવપુર પાછા ફરતા હતા। કુરવપુરમાં રાત્રિ દરમિયાન પ્રભુ એકલા જ રહેતા હતા અને પ્રત્યેક શુક્રવારના રોજ કુમારી કન્યાઓને અને સુહાગણો માટે અને એમના માંગલ્ય માટે આખી હળદરના ગાંગડાનો પ્રસાદ અપાતો હતો। પ્રભુ કરતા મોટી ઉંમરની સ્ત્રીઓને શ્રી પ્રભુ કદી માતા તો કદી સુમતી તો કદી અનસુયા તરીકે સંબોધન કરતા અને શ્રી પ્રભુથી નાની ઉંમરની સ્ત્રીઓને તેઓ અરે વાસવી, અરે વિદ્યાધરી, અરે રાધા, અરે સુરેખા એમ સંબોધન કરીને બોલાવતા હતા। નાના બાળકોને અરે લાલા એમ બોલાવતા, વૃદ્ધ લોકોને તેઓ દાદા અને વૃદ્ધ સ્ત્રીઓને દાદીમાં એમ તેઓ સંબોધન કરતા હતા। શ્રીપાદ પ્રભુનો નિત્ય કાર્યક્રમ અને દરબાર। કોક વાર શુક્રવારે કુરવપુરમાં દરબાર ભરાતો। ગુરુવારના રોજ ક્યારેક પંચદેવ પહાડ પર અને ક્યારેક કુરવપુરમાં દરબાર ભરાતો હતો। દરબાર ક્યાં ભરવો તે શ્રીપાદની ઈચ્છા ઉપર નિર્ભર રહેતું હતું। રવિવારના દિવસે ભરાતા દરબારમાં અત્યંત ગહન એવી યોગ વિદ્યા વિશે પૂજ્ય તેઓ શ્રી વિવરણ કરતા અને તે પછી આવેલા ભક્તોના યોગક્ષેમ વિશે પૂછપરછ કરતા। તેમના સુખ દુઃખ વિશે પૂછપરછ કરી તેમને અભય પણ આપતા હતા। સોમવારે પુરાણ કથન કરતા તો જે 18 પુરાણમાંથી જે પુરાણની કોઈ કથા લઈને તેના ઉપર તેઓ વિવરણ કરતા। મંગળવારે ઉપનિષદોનો બોધ સમજાવતા હતા। બુધવારે તેઓ વેદાંત પર ચર્ચા વિચારણા કરતા હતા। ગુરુવારે શ્રીપાદ પ્રભુ
ગુરુ તત્વનો બોધ કરી તેનું વિવરણ કરતા હતા. તો પ્રતિદિન જ્ઞાન સત્ર પછી શ્રી પ્રભુ ભક્તોના દુઃખો સંકટોને સાંભળી તેમને અભય આપતા અને તેમની આધિવ્યાધિનું નિવારણ કરતા. દર ગુરુવારના રોજ એકઠા થયેલા ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવતો. પ્રેમનો ઉભરો આવે તો શ્રી પ્રભુ જાતે જ ભક્તોને પીરસવા માંડતા. કેટલાક ભાગ્યવંત ભક્તોના મોહમાં પણ શ્રી પ્રભુ કોળીઓ મૂકતા અને સંકોચ અનુભવતા ભક્તોના મોહમાં પણ બળજબરીથી તેઓ કોળીઓ મૂકતા. તેમનો દ્રવ્ય કોષ હંમેશા ભરેલો રહેતો અને ત્યાં ધનની અછત અથવા અન્ન પાણીની અછત કદી પણ જણાઈ નથી. શુક્રવારે શ્રીપાદ પ્રભુએ શ્રી વિદ્યાનો બોધ કરી વિધિપૂર્વક સ્ત્રીઓને હળદરનો ગાંગડા તરીકે પ્રસાદ આપતા. શનિવારના દિવસે શ્રીપાદ પ્રભુ શિવ આરાધનાનું મહાત્મ્ય કહી ભક્તોને તેનો બોધ આપતા હતા. શ્રીપાદનો દરબાર જોનાર પણ ખરેખર ધન્ય છે. ભક્તો આવે તો શાકભાજી લઈ આવતા. કેટલાક ભક્તો જુવાર, તો કેટલાક ભક્તો ચોખા, કેટલાક ભક્તો રાગી વગેરે અનાજ લઈ આવતા. આમ તો રોજ અન્નદાન થતું, પરંતુ ગુરુવારના રોજ વિશેષ રસોઈ બનાવવામાં આવતી. તે દિવસે વિશેષ કોઈ મધુર વાનગી બનાવવામાં આવતી. શ્રીપાદનું હૃદય ખૂબ જ કોમળ હતું અને સર્પદોષથી પીડિત વ્યક્તિની પીડા દૂર થતા જ બાધા પીડિત લોકો ઘેર પાછા ફરતા આનંદથી નાચતા કૂદતા જતા. શ્રીપાદનું કહેવું હતું કે શ્રી દત્ત પુરાણ વાંચવાથી ભક્તોને અવશ્ય અનુગ્રહ મળશે અને કરોડો માતાનું વાત્સલ્ય પ્રેમ શ્રીપાદ પ્રભુના હૃદયમાં સંગ્રહાયેલું હતું. રાત્રે કોરોપુરમાં કોઈને રહેવાની રજા ન હતી, તો શંકર વટ સાથે આવેલા સંન્યાસીને જોકે કેટલીક રાત્રિ રહેવા દેવા પ્રભુએ પરવાનગી આપી હતી. શંકર ભટ્ટને પણ એક દિવસ શ્રી પ્રભુએ રાત્રિ નિવાસ કરવાની રજા આપી હતી. તો વૃદ્ધ સંન્યાસીને તે પછી કાશીમાં નિવાસ કરવા શ્રીપાદ પ્રભુએ આજ્ઞા કરી હતી અને કહ્યું કે ત્યાં જ તારું દેહાવસાન પણ થશે. વાસણો માંજવા, રસોઈ બનાવવી અને આવેલા ભક્તોની સગવડ સાચવવી અને તેમની દેખરેખ રાખવી, તે બધું શંકર ભટ્ટની ફરજમાં આવતું હતું. દરબારમાં કોઈ પણ ક્યારેય પણ આવે તો તેને ભોજન મળવું જોઈએ તેવી શ્રી પ્રભુની આજ્ઞા હતી. અને આવેલા ભક્તો જો કહે કે તેઓ ભોજન કરીને આવ્યા છે તો પણ તેમને કહેવામાં આવતું કે અહીંનો પ્રસાદ હોવાથી વિધિપૂર્વક પ્રેમપૂર્વક ભોજન તમારે અવશ્ય લેવાનું છે. તો આ રીતે ભક્તોને શ્રી પ્રભુ તરફથી આગ્રહ કરવામાં આવતો. તૈયાર કરેલી રસોઈ કરતા જો આવેલા ભક્તોની સંખ્યા વધુ હોય તો શંકર ભટ્ટ શ્રી પ્રભુને તે અંગે કહેતા. ત્યારે શ્રીપાદ પ્રભુ કમંડલુમાંથી જળ રસોઈ સામગ્રી ઉપર પ્રોક્ષણ કરતા, એટલે કે છાંટતા, અને આમ થવાથી રસોઈ કદી પણ ખૂટતી નહીં. તો આવો અનેક વખત શંકર ભટ્ટને અનુભવ આવ્યો. રાત્રિના સમયે વિવિધ દેવતાઓ વિમાન દ્વારા ઉરવપુરમાં આવી મહાગુરુની સેવા કરતા અને તેમના આશીર્વાદ લઈ પાછા ફરતા. કોક વાર હિમાલયમાંથી કેટલાક યોગીઓ શ્રી પ્રભુને મળવા માટે આવતા અને તેઓ પણ પાણી ઉપર ચાલીને
કુરવપુર આવતા. શ્રીપાદ પ્રભુનું ભોજન અત્યંત અલ્પ પ્રમાણમાં રહેતું. મુઠ્ઠીભર ચોખાનો ભાત અને જુવાર અથવા રાગીનું અંબીલ એટલે કે કઢી જેવો પદાર્થ. ભક્તો જો કે પેટભર જમે ત્યારે જ શ્રી પ્રભુને સંતોષ થતો. અતિ અલ્પ ભોજન કરતા. મૃત્યુ પામેલા લોકોનું વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ તેમ શ્રીપાદ પ્રભુ ભક્તોને સૂચન કરતા. 18 વર્ણના લોકો તેમને પોતાના સંતાનોની જેમ જ લાગતા હતા. કોઈ પણ બાબતમાં શ્રી પ્રભુ પક્ષપાત કરતા નહીં અને શ્રીપાદ પ્રભુ કહેતા કે દરેક ધર્મ કર્મ અનુસાર હું ફળ પ્રદાન કરું છું અને આજે મળેલી તક વારંવાર મળવાની નથી. આથી જેમણે પણ મનુષ્ય જન્મ મળ્યો છે તો એ મનુષ્ય જન્મને દરેકે સાર્થક કરવો જોઈએ. શ્રી પ્રભુ વધુમાં કહેતા કે મારા આગામી અવતારમાં મારા કડક નિયમો હશે અને અનેક જન્મનું પુણ્ય એકઠું થાય ત્યારે શ્રીપાદના દર્શનની તક મળતી હોય છે. તો આવી તકનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો, નહીં તો અનેક જન્મ પછી તેઓને સદગુરુ દર્શનનો લાભ થશે. આ વિશાળ જગતમાં કોઈ પણ એક યુગમાં 1,25,000 સિદ્ધ પુરુષો હશે અને તેઓ બધા જ શ્રી પ્રભુના અંશ રૂપે હશે. તેમાંથી કોઈ પણ એકને શરણે જઈ તેમનો આશ્રય લેવાથી શ્રીપાદ પ્રભુનો જ અનુગ્રહ તે અંશ દ્વારા જે તે ભક્તોને મળશે એમ શ્રીપાદ પ્રભુ કહેતા હતા. આ સમગ્ર સૃષ્ટિને તેઓનો જ આધાર છે અને તેમના સંકલ્પથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય પણ થતો હોય છે. દેવતાઓ જો ક્રોધે ભરાય તો શ્રી ગુરુ ભક્તોનું રક્ષણ કરે છે, પરંતુ જો શ્રી ગુરુ ક્રોધે ભરાય તો તેવા વ્યક્તિનું રક્ષણ કોઈ પણ દેવતા પણ કરી શકતું નથી. શ્રી ગુરુની પૂજા અર્ચના કરવાથી ભક્તને ઐહિક અને પારલૌકિક બંને પ્રકારનો લાભ મળે છે. તો આ સૃષ્ટિમાં કોઈનો પણ દ્વેષ કરવો નહીં અને જો કરવામાં આવે તો તે ગુરુને જ પહોંચે છે એમ શ્રી પ્રભુ કહેતા હતા. ગુરુને જો કોઈ પર અનુગ્રહ કરવો હોય તો તેઓ યોગ્યતા અયોગ્યતા વિશે પરિશીલન કરતા નથી. અનુગ્રહ પ્રાપ્ત થવા માટે વ્યક્તિમાં ખૂબ જ સાત્વિક ભાવ હોવો જોઈએ તેમ શ્રી પ્રભુ કહેતા હતા. હૃદયમાં ઈશ્વરનું નામસ્મરણ કરતા કર્મ આચરવું. તો કુરવપુર એ વિશેષ મહિમાવાળું ક્ષેત્ર છે અને આનો ખૂબ મોટો મહિમા છે. અહીંનું જે ચૈતન્ય છે તે ખૂબ જ જાગ્રત છે અને અહીં દેવતાઓ, મહર્ષિઓ, મહાપુરુષો અદ્રશ્ય રૂપે રહે છે. અહીં બધાને માટે પોતપોતાનું યોગ્ય સ્થાન છે. હૃદયમાં ભગવાન નામ લેતા કર્મ આચરણ આપણે કરવું જોઈએ અને આપણા જીવનને સાર્થક બનાવવું જોઈએ. આપણું પ્રત્યેક કર્મ ધર્મસંમત હોવું જોઈએ અને શ્રીપાદના દર્શન થતા મોટા મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે અને તે પછી તે વ્યક્તિ અન્ય કર્મમાં અનુરક્ત થઈ શુભ ફળ પ્રાપ્ત કરી શકે છે. શ્રીપાદના વચન અનુસાર જો જીવન વ્યતીત કરીએ તો આ ભવસાગર ચોક્કસપણે પાર કરી લેશો. શ્રીપાદ પ્રભુનું આ વચન છે. શ્રીપાદ શિવલ્લભનો જય જયકાર જો. શ્રીપાદ શિવલ્લભ ચરિતામૃત અધ્યાય 48 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.